પોલીસની ટીમો નારોલ પાસે નાકાબંધી કરીને ઊભી હતી ત્યારે બ્લુ કલરની એક ઇન્ડિકા કાર આવે છે. પોલીસની નાકાબંધી તોડીને એ હાઈવે તરફ ગાંધીનગર તરફ જવા ભાગે છે અને પોલીસ એનો પીછો કરે છે, એને રોકવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એવું બને છે કે અમદાવાદ એરપોર્ટ પાસેથી જ્યારે કાર પસાર થઈ રહી હતી ત્યારે પોલીસ ઉપર આ કારમાંથી ફાયરિંગ થાય છે ઓટોમેટિક વેપનથી, અને પોલીસ પછી એની ઉપર જ્યારે ફાયર કરે છે ત્યારે એનું પંચર થાય છે, સામસામે ગોળીબાર થાય છે અને 4 લોકો માર્યા જાય છે. એમાં એક મહિલા હતી, એનું નામ છે ઇશરત જહાન. બાકીના જે 3 લોકો હતા એમાં એકનું નામ હતું જીશાન, અમજદ અને પ્રણેશ. આ 3 લોકો અને ઇશરત એમ કુલ 4 લોકો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. એમની પાસે આધુનિક AK-47 જેવા હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને સ્ફોટક પદાર્થો હતા. આ પોલીસની થિયરી હતી. પણ પછી આ મામલો પણ જ્યારે પ્રકરણ બહાર આવ્યું એની તપાસ સોંપવામાં આવી. પહેલાં હાઈકોર્ટમાં આ મામલો ગયો. હાઈકોર્ટમાં ઇશરતની મા છે એ ગઈ હતી. એની માની ફરિયાદ એવી હતી કે એની દીકરી જે છે ઇશરત એ SY BComમાં ભણતી હતી, મુંબઈના મુમરા વિસ્તારમાં એ રહેતી હતી. પ્રણેશ સાથે એને પ્રેમ હતો અને પ્રણેશ સાથે આવી હતી. એને આતંકવાદ સાથે કોઈ નિસ્બત નહોતી, એટલે એની તપાસ થવી જોઈએ. એટલે ગુજરાત હાઈકોર્ટ એક SITનું ગઠન કરે છે અને SITના ગઠનની અંદર ગુજરાતના અધિકારીઓ, દિલ્હીના અધિકારીઓની જોઈન્ટ SIT બને છે. આ તપાસ કરે છે અને એ તપાસ પોતાનો રિપોર્ટ જ્યારે હાઈકોર્ટને આપે છે ત્યારે હાઈકોર્ટને એવું લાગે છે કે આ બનાવટી એન્કાઉન્ટર તરફ આખી વાત જઈ રહી છે. એટલે પછી CBIને પણ તપાસમાં સામેલ કરવામાં આવે છે.